હનુમા મોતી રે એ મારા રસિયા માણી ગરમ આવે રે રવજીત જ્યોતિ રે મારા રસિયા માણી ગરમ આવરે રવ નિત્ય જ્યોતિ રે એ મારા હૈડામાં નાથ હંમેશ રે દર્શન દેજો રે મારા હૈયામાં નાદ હંમેશ રે દર્શન દેજો રે એ બ્રહ્મા મોનિકાએ નટવર વેશ રે આખા લડી મરે જો રે બ્રહ્મા મોનિકાએ નટવર વેજ રે આગળડી મારે જો રે એ બ્રહ્મા મોનિકાએ નટવર વેશ રે આખા લડી મરે જો રે બ્રહ્મા મોનિકાએ નટવર વેજ રે આગળડી મારે જો રે તારી નવલ છબી નંદલાલ હારે વાલા મંદ મંદ મુખ સંત नारी में संपंक्ति दंत निर्गत महांत संत खांत संत करके लोभित अदर लाल वेल से देवे ध्रुम प्रवाल राजतति शैर दाल ताल वंश धर के अम्बुक बल चिबुक जान कंबो समकंडमा दारत शिव आदि ध्यान आन उन आनी जय जय घन श्याम श्याम अम्बुक जय जय श्याम सुंदर सुख धामना सावरे गुमानी सुंदर सुख धाम नाम सावरे गुमानी जीवन कुमरता संकन धरता जीव हरता नहीं डरता बोलत बरबरता कंठू करता पश्चिम धरता घूमंदा सदगुरु का बंदा ब्रह्मानंदा सात कहंदा सब हंदा जिर साच कहंदा सब हंदा સહજાનંદ સ્વામી महाराज जय जय मैं तो सक पड़ गई मैं तो सक पड़ गई मैं तो सगपण की धूरे सामड़िया साथे मैं तो સગપણ કીધું રે સામળિયા સાથે मैं तो सगपण की धूरे सामड़िया साथे मैं तो સગપણ કીધું સામળિયા સાથે सामड़िया साथे સામળિયા સાથે માવાનું મેણું રે કે લીધું છે માથે માવાનું કેલીનું છે મારે માવાનું મેણું રે કે લીધું છે માથે માવાનું કેલીનું છે મારે મેં તો સગપણ કીધું રે સામળિયા સાથે સગપણ કીધું સામળિયા સાથે તન મન ધન સરવે રે કે મિથ્યા ધારીને તન મન ધન સરવે કે મિથ્યાધારી તન મન ધન સરવે રે કે મિથ્યા ધારીને તન મન ધન સરવે કે મિથ્યાધારી વળી મગન થઈને રે કે કુંજ વિહારીને મગન થઈને વળી મગન થઈને રે કે કુંજ વિહારીને વળી મગન થઈને તુછ જાણી સરવે રે
કે લજા ત્યાગીને તુજ જાણી સર્વે રે કિલા ત્યાગી તુછ જાણી સર્વે રે કે લજા ત્યાગીને તુજ જાણી સર્વે રે કિલા ત્યાગી મોહનનું મેણું રે કે લીધું માગીને મોહનનો માગી મોહનનું મેણું રે કે લીધું માગીને મોહનનો માગી દૂરમાંથી દૂર ચનિયા રે કે કહીને શું કરશે માતે જનિયારે કે કહીને શું કરશે દૂરમાંથી દૂર ચનિયા રે કે કહીને શું કરશે જનિયારે કે કહીને શું કરશે પોતાને પાપે રે કે બળી બળીને મરશે પોતાને પાપે મરશે પોતાને પાપે રે કે બળી બળીને મરશે તાને પાપે કે બાળી બાળીને મારશે મેં તો સગપણ કીધું રે કે સાંભળ્યા સાથે મેં તો સગપણ કીધું રે સાંભળ્યા સાથે મતવાલા સંગે રે કે થઈ છું મતવાલે મતવાલા સંગે રે કે થાય છો મતવાલી મતવાલા સંગે રે કે થઈ છું મતવાલી મતવાલા સંગે રે કે થાય છો મતવાલી માથાથી મોંઘારે કે કીધા વન મારી માદાની કીરાવન મારી માથાથી મોંઘારે કે કીધા વન મારી માદાને મોગારે કે કીરાવન મારી ખાતે હું ખેલો રે કે સુંદર વર સંગે ખાતે કે સુંદર વરસાગે ખાતે હું ખેલો રે કે સુંદર વર સંગે ખાતે હું ખેલું રે કે સુંદર વરસાગે બ્રહ્માનંદ કહેરી જીરે કે રસિયાને રંગે બ્રહ્માનંદ કહે કે રસિયાને રાગે બ્રહ્માનંદ કહેરી જીરે કે રસિયાને રંગે બ્રહ્માનંદ કહે કે રસિયાને રાગે મેં તો સગપણ કીધું રે કે સાંભળ્યા સાથે મેં તો સરબાળ કીધું રે સાડીયા સાથે બાબાનું મેણું રે કે લીધું છે માથે બાવાનું મેળો કે લીધું છે મારું મેં તો સગપણ કીધું રે કે સાંભળ્યા સાથે મેં તો સગપણ કીધું રે સાડીયા સાથે દેખત પડ ભાગલાલ પોત સરસ નવલ પાગ અંતર અનુરાગ જાગ સભ્ય દાગ ભારે અતિ વિશાલ તિલક વાળ નિરખત જન હો નિહાલ સુંદર જારે કજાલ કાલ વ્યાલ હારી વિસલિત ભ્રૂ સંગ વ્યાય ચિંતન ઉર્જા સંગ
ભરપિંચ પાંક અંક ભમર જ્ઞાની જય જય ઘન શ્યામ શ્યામ ધામ સુંદર સુખધામ નામ સામરે ગુમાની સુંદર સુખધામ નામ સામરે ગુમાની કળિયુગમાં કલ્પ વૃક્ષ દીર્ઘોયા નેમ વૃક્ષ પુરુષોત્તમજી પ્રત્યક્ષ સંત સભા ભરતા દેતા બ્રહ્મ જ્ઞાન દાન પ્રેમી જન કરત ભાન વચના વૃત્તિ માન પ્રશ્ન ઉત્તર કરતા મુનિજન સૌ ધરે ધ્યાન ગુણજન સૌ કરેગા ઉત્તમ નો તાન જાને અક્ષર નિર્ધારો જય જય જદુનાથ હાથ મુરલી ધરે મુકટ માજ ગઢપુરી પતિ ગોપીનાથ આસરો તિયારો ગઢપુર પતિ ગોપીનાથ આસરો તિયારો એ અવસર આયો રે કે તમને ભજવાનો અવસર આવ્યો રે કે તમને ભજવાનો આવો અવસર આયો રે કે તમને ભજવાનો કે તમને ભજવાનો તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો તનની ઉપાધિ કે સર્વે તજવાનો તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો તનની ઉપાધિ કે સર્વે તજવાનો આવો અવસર આયો રે કે તમને ભજવાનો અવસર આવ્યો રે કે તમને ભજવાનો તારું નહીં માતે રે કે ધણી દે ધારે તારું નહીં માથે રે કે ધણી દે ધારે રે તારું નહીં માતે રે કે ધણી દે ધારીને તારું નહીં માથે રે કે ધણી દે ધારી રે તમ ઉપર સર્વે રે કે નાખું વારીને તમ ઉપર સર્વે કે નાખો વારીને તમ ઉપર સર્વે રે કે નાખું વારીને તમ ઉપર સર્વે કે નાખો વારીને અવતાર ધર્યો છે રે કે તમને વરવાને અવસર આવ્યો રે કે તમને ભજવાનો અવતાર ધર્યો છે રે કે તમને વરવાનો અવસર આવ્યો રે કે તમને ભરવાનો કુળની મર્યાદા રે કે ખોટી કરવાને મર્યાદા કે ખોટી કરવાને કુળની મર્યાદા રે કે ખોટી કરવાને મર્યાદા કે ખોટી કરવાને અમૃત રસ મેલી રે કે વિકવું નહીં ચાખું કે વિખો નહીં ચાખું અમૃત રસ મેલી રે કે વિકવું નહીં ચાખું કે વિખો નહીં ચાખું રસિયા તમ વિના રે કે વાલું નહીં રાખું રસિયા તમારે નારે કે વાલો નહીં રાખું રસિયા તમ વિના રે કે વાલું નહીં રાખું રસિયા તમારે નારે કે વાલો નહીં રાખું આવો અવસર આયો રે કે તમને ભજવાનું અવસર આવ્યો રે કે તમને ભજવાનો શું કરશે મુજને રે કે કુડા લોકડિયા 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 જગ જીવન મારે રે કે જીવન રે જડિયા જીવન મારે કે જીવન રે જડિયા જગ જીવન મારે રે કે જીવન રે જડિયા જીવન મારે કે જીવન રે જડિયા બ્રહ્માનંદ ના વાલા રે કે માદ સો સારી બ્રહ્માનંદ ના વાલા રે કે માદ સુસારી બ્રહ્માનંદ ના વાલા રે કે માદ સો વિસારી બ્રહ્માનંદ ના વાલા રે કે માદ સુસારી તન મન ધન સોંપી રે કે થઈ રહું તારી તન મન ધન સ્વામી તન મન ધન સોંપી રે કે થઈ રહી છું તારી તન મન ધન સ્વામી
કે થઈ ગઈ સુતારી. એ આવો અવસર આયો રે કે તમને ભજવાનો. અવસર આવ્યો રે કે તમને ભજવાનો. એ આવો અવસર આયો રે કે તમને ભજવાનો. અવસર આવ્યો રે કે તમને ભજવાનો. પ્રાણા सकटवाना जगत जाना जोर वज्रो तुमाना रोमताना कंठ जाना दोर अतिशय मुजाना मृत्युमाना करी बिसाना मसिला परे जय रमण राधा मित्र मादा हरण बाधा श्री हरि जिर हरण बाधा श्री हरि जिर हरण बाधा श्री हरि સહજાનંદ સ્વામી મહારાજની જય ઘનશ્યામ દેવની જય રાધા કૃષ્ણ દેવની જય. વાલા ભક્તો, પવિત્ર શ્રાવણ માસની કથાનો આજે 5મો દિવસ, તેમાં કાળુપુર મંદિરથી સંતો પધારી ચૂક્યા છે. તો સૌ પ્રથમ તેમનું આપણે ફૂલ હારથી સ્વાગત કરવું છે. તો તેમાં સૌ પ્રથમ પધારશો આપણા નજીકમાં જામફળવાળી મંદિરથી પધારેલા પૂજારી દાદા. આવો. ત્યારબાદ ધીરુભાઈ. મારા રાજની જય નર નારાયણ સારું બાપા. દેવની જય નટવરભાઈ, પરસોત્તમભાઈ, કાનજીભાઈ, રામજીભાઈ, આવો સંત પૂજન માટે પધારો. હરિ કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય. તો હવે આપણે કથાનો આ દોર આગળ ચલાવવા માટે સંતોને માઇકનો દોર આપીએ. હાલો હાલો. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાંસ ઘટાડો, ટ્રબલ આપો ને, બાંસ ઘટાડો. હાલો હાલો, ચેક. હાલો, ઇકોય ઘટાડો, ટ્રબલ વધારો, હજી વધારો, આકરું કરો, તીખું. હાલો હાલો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રીંગણા વાળી કઈ વાડી છે આ? હે, ફૂલવાડી? ના ના, તમે નવી વાડી લાયા પાછા. હે, મેં ડ્રાઈવરને કીધું, આ તો કીધું જડેશ્વર આવ્યું, મહાદેવનગર ક્યાં આવ્યું? તો કે ઈ જ મહાદેવનગર. ઓય રહ્યા કીધું. સરસ, તમને બધાને મળીને બહુ આનંદ થયો. શું વાંચો છો કે એમને ભગવાનના ગુણ ગાવાના? નિષ્કુળાનું કાવ્ય પડ્યું છે એટલે એ વાંચતા નથી ને? જુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિર સાદરમ યો ભક્તો પ્રગટે બભૂવ દયા
ધર્માજનઃ શ્રેયસે અત્રો ન મૂલયિતું ત્વધર્મમવિતું સાધુશ્ચ ધર્મં શુભં ધ્યાયેतं હરિમીશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદં સર્વદા. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. જય સ્વામિનારાયણ. છોકરો જય સ્વામિનારાયણ. હા, હવે છોકરા બોલ્યા. કેમ છો બધા? મજામાં? હે, એક વાત કહું, આ વ્યાસપીઠ છે ને, તમે આમ સેજ ત્રાસી રાખવાની, પાછળ ભગવાનને પૂંઠ આવે છે. સાચું ખોટું? પૂંઠ દેવાય? દીધી છે ને? હે, તો ભગવાનના દર્શન બંધ થઈ જાય. આમ સેજ ત્રાસી રાખો ને વ્યાસપીઠ, સેજ ત્રાસા બેસવાનું. રેગ્યુલરમાં સાઈડમાં હોય તો ચાલે, અહીંયાથી અહીંયા હોય ને આમ તો ચાલે, તો ભગવાનના દર્શને થાય અને સભાએ થાય. કાં અહીંયા રાખવાની. શું અહીંયા કઈ લાંબા સંતો જો ઝાઝા આવ્યા હોય તો હાલે, અને તમારે કોઈ આમ ઘરે ન પોહાતા હોય તો અમને દેશો, તમે સાધુ કરીને હાથ લાંબી કરશો, છૂટ છે. એટલે કેમ દાંત કાઢો એલા? હે, હા, તો આ કથા શેની છે? ચાતુર્માસની નિયમ ધર્માદાની કહેવાય ને આમ તો. હે, એટલે ધર્માદો તો કાઢવો પડે ને. ખાલી રૂપિયાથી જ કે ધર્માદો નથી થઈ જતો. હે, સાચું ખોટું? એટલે એમ સંતો ઝાઝા હોય તો વાંધો આવે એવું. જો કે હવે સંતો જ ક્યાં રહ્યા, ક્યાં? હે, સરસ. હમણાં કીર્તન બહુ સરસ સાંભળ્યું. અવસર આવ્યો રે તમને. કોને? સાચું કહો છો? હે, માળા કોની ફેરવો છો? હે, ભગવાનની. આખો દી હડિયાપટ્ટી કોના માટે કરો છો? હે, સાચું બોલો છો? હે, કેવો જોઈએ? અવસર કોને કહેવાય? તક કોને કહેવાય? નથી કેતા તક પાકી છે, કોને કહેવાય? કેરીમાં લૂંબો ઝૂંબો આમ કેરી તૂટું થતી હોય, પણ જ્યાં સુધી ઓલો હુડો ચાંચ ન મારે ત્યાં સુધી મીઠી કહેવાય. પણ જો હુડો ચાંચ મારી ગયો ને નીચે પડી, પછી કેટલા દી રે માથે આંબો? સાચું ખોટું? આ ટાઈમ છે એનો. જોધા ભરવાડને ઓળખો છો? આ બાજુ ભરવાડો ઝાઝા રહે છે. હે, શું? તમે સેટા બેઠા છો અહીંયા ગુડાવ ને?
જોધા ભરવાડ ગઢડા બાજુના, એટલે જોધા ભરવાડ અને ધંધો શેનો? હે હા, મજા કરે. એ ટાઢો પોર પવન હોય, લલકારે. જાંબુડે જાયસમાં બેની જાંબુડા ખાઈસમાં. હા, તો આજે ને ભગવાન નથી મળ્યા અને પછી જાંબુડા સાંભળે શું? પણ એમાં અમારા જેવા રખડતા રામ ક્યાંક ભટકાઈ ગયા. હે સાધુ ક્યાંક ભટકાણા, ભલા માણા આવા તો કીર્તન બોલાય. હે ભગવાનને સંભાળ ને. તો કે ભગવાન ક્યાં ગોતવા જાવ? અરે ભલા માણા, તને ભગવાનની ખબર નથી? આ ગઢડામાં હાલતો ચાલતો કનૈયો ફરેશ. હે હોય ને, હાલ બતાવું સાધુ કે. સાધુ માટે પાછો આમ વિશ્વાસ ખરો. જૂનો જમાનો, એ દિવસના દેશી રોટલા ને દૂધ ને ઘી. હે જોધો કે સાધુ કે એ ખોટું તો હોય નહીં, પણ શું સાધુરામ, એક કામ કરો, મારી જોકમાં આ ઘેટા બકરાને પૂરતો આવું અને રજા લેતો આવું. શું તમારે છે ઘેટા બકરા? તમે તો સામે અમારી મસ્કરી ઉડાડો છો. એવું નથી ને? હે સાધુને આવું કીધું, સાધુરામ ઉભા રહ્યો, પેલા મારા ઘેટા બકરા હું જોકમાં પૂરતો આવું ને ઘરવાળાને કેતો આવું. શું હે આ ગાડેડા ને આ બકરા ને આ જોક ને ઓલો ઢગલો શેનો? હે ઢગલો શેનો હોય? જોકમાં બકરાની લીંડિયાનો. હે એની એ સિઝન હોય. અત્યારે આડો આવે, પણ ઉનાળે ખેડૂત ગોતતા હોય ઉકેડા કે ક્યાંકથી ખાતર મળે ને તો આપણે ભરી દઈએ ખેતરમાં. સાચું ખોટું? અમે બધા ખેતરવાળા જ છો લગભગ. તો પછી એમાં હવે કોઈક બિલ્ડર હોય ખબર નહીં મને, અમે તો રખડતા આમ કહેવાઈએ. હે એટલે આ તો જસ્ટ વાત કરું છું. પણ એની ઘરવાળીને આટલું કીધું, આ ઘેટા બકરા અને ઓલો ઉકરડો એ બધું તારે સંભાળવાનું. હું જાઉં છું ગઢડા, ભગવાન સ્વામિનારાયણ હાલતો ચાલતો ફરે છે એવું સાધુ કહી ગયા છે. જો નહીં મળે તો પાછો આવીશ, અને મળશે તો એ રામ રામ. હે જોજો તમે એવું ના કરતા. હા, ખુરશી માથે તો અહીંયા સીટ માથે આયા પાછા આવે. નક્કી નહીં ને ભાઈ આ તો. હે સ્વામી મોજીલા લાગે ને. હે તે બીજા કે દુશ્મન હોય છે? હે તકે તક પાકી ત્યારે કહેવાય જ્યારે એ તક આપણને ઓળખાય. સાધુએ ઓળખાયું કે હાલતો ચાલતો કનૈયો આ તારી બાજુમાં, તું ભલામણ હજી જાંબુડા જાંબુડા કરીશ. ક્યારના પતી ગયા, શ્રાવણ પૂરો થવા આવ્યો, જેઠોડીએ પતી ગયા, વૈશાખે તો પતી જાય. પણ શું ભગવાનના ગુણ ગવાય. અવસર આવ્યો રે કે તમને ભજવાનો. એમાં નહીં મેળાવે. આપણે શાસ્ત્રી નથી, આપણે અંગૂઠા સાપ છીએ. હે અવસર કોને કહેવાય? હા, જો તને ખબર પડી અવસર નહીં. તમે ભણેલા છો? એ ભણો તો મારી જેમ અંગૂઠા સાપ.
હે પણ ભગવાનને રાજી કરી લીધા. સભામાં મહારાજને જોઈને કે હા ખરેખર હો બાકી, વાહ સાધુરામ વાહ, મારું કામ થઈ ગયું. લ્યો ઘર મૂકી દીધું, ઘેટા બકરા મૂકી દીધા, અને ઓલી લીંડીનો ઢગલો મૂકી દીધો. હે તો હવે અહીંયા શું કરે? સ્વામિનારાયણ કરે. થાય અખતરો કરવો હોય તો આવજો કાલે, દી હારો છે. હે મહારાજને કે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, તમારા સાધુ કોક મને કહી ગયા હતા કે સ્વામિનારાયણ ભગવાન છે, તો મારે તમારી સેવામાં રોકાવું છે. રહું રે ભાઈ, હું અહીંયા રહું? હે કેટલા જણા કયો? પછી હવાર પડે ને કાઢતા નહીં હો. હે મહારાજને પૂછ્યું, મહારાજ તમે કહો તો સેવામાં રોકાવ. મહારાજ કે ગોકળી તું શું સેવા કરે? તારે રોટલા તો આમ જાડા જોઈએ ને સવાર બપોર હાંજ જોઈએ. અમારે બધા ઘડવા વાળા દેશી નહીં, વિલાયતી છે. અરે મહારાજ થાય સેવા કરો. હવે હું તો અભણ માણા, અહીંયા આવડો મોટો દરબાર છે, તો દરબારના ઢોર ઢાંખર તો હશે ને. હે મહારાજ દરબારના ઢોરા ચરાવી અને તમને દૂધ પીવડાવીશ એટલી સેવા કરો, બીજું મને ખબર ન પડે. તમે એમ કહો કે આ ચોપડા વાંચો તો અમને એ કીર્તન બોલો તો એવું ન આવડે. હે મહારાજ કે હારું, તો શું કરવાનું? ઢોરા ચરાવવાના અને દૂધ દોઈ અને મહારાજને પીવડાવવાનું. પણ પછી હુઈ જવાનું. હવે શું કરવાનું? સભા પૂરી થાય એટલે હુઈ જવાનું. મેં આવતા પહેલું જ પૂછી લીધું. મેં કીધું કેટલા વાગે પૂરી કરવા? પેલા ચાલુ તો કર્યા પેલા. હે તો ખબર પડે ને કેટલું ખેંચવું, કેટલું ના ખેંચવું, કોનું ખેંચવું. હે પણ જોધાને ઓળખાણ થઈ સાધુના શબ્દ કરીને, સમાગમે કરીને, તો ભગવાનની સેવામાં રહી ગયા. હે સેવામાં આપણે કેમ થાય? પૂજારીને હું તક આવ્યું હોય તો ગોતવો પડે કે બીજું આવી જાય? હે કેવું પડે? કોને કેવું પડે? સાધુને. હે સાધુને કેવું પડે? એટલે લાઈવ ચાલુ છે. કાલુપુરનું? અચ્છા, ના તો મને ખબર પડે એમ, એટલે નહીં તો પછી અત્યારે બફાય બહુ છે બધું. હે એ ભલે હોય એનો વાંધો નહીં. આ તો લાઈવ જતો તો આખી દુનિયામાં જતું હોય એમ. આપણે ઘરના ભેડા હોય તો બધું હાલે, પછી વાસણે ખખડે ને તાવી થાય ઉડે હાલે, પણ એ ઘર પૂરતું ઘરમાં રમી લેવાય. હે પણ બારેથી જો પથરા આવે તો અઘરું પડી જાય. સારું સમજ્યા? એવું છે બધું. પણ એવું બધું છે. શું વાત હતી? ક્યાં પોગ્યા એમ કહું છું. હે હે આ બધું આવું જ છે. તમે કયો એ સ્વામી, અમને બહુ ખબર ન પડે, અમે તો કથા સાંભળીએ. અમે ખાલી કથા સાંભળી જાણીએ, બીજું કાંઈ ખબર ન પડે. સરસ જોધો કે મહારાજ તમારી સેવા કરવી છે મારે, પણ સેવા શું કરવાની? ઢોર ઢાખર દિવસે ચારવું અને હવાર હાથ ધોઈને તમને દૂધ પીવડાવવું. પછી તો મારે જોવાનું શું કરવું.
હે હુઈ જવું કે પછી સાધુની પાસે જવું, કોકની નીંદર આમ કરવી કે પછી કીર્તન લલકારવા અડધી રાતે? હા, એક વખત અમારે સંતો ફરવા ગયેલા, કૃપાનંદ સ્વામીનું મંડળ, ઓળખો છો ને? નામ સાંભળ્યું છે? કૃપાનંદ સ્વામીનું મંડળ, અને ગામડે ગયેલા. ત્યાં કને સંતો તો હવે તે દી આવા મંદિર હતા નહીં સોસાયટી વાઇઝ, એટલે ગામના સીમાડે, એટલે ગામના પાદરે ધર્મશાળા હોય, ઠાકર મંદિર હોય, ક્યાંક હારો વડલો હોય તો ત્યાં રોકાય. તે બાજુમાં ગામના ઝાંપે વડ નીચે સંતો ઉતર્યા હતા રાતે, અને બાજુમાં આમ હશે કોકની જોક, તો ઓલો મંડો હાથથી ચોહારું લલકારવા. હવે સંતો બચારા થાકેલા ને, આ પછી રાત તો તે દીના જમાનાની હો, અને હાવ ખુલ્લું, એવો ચોખ્ખો પવન આવે ટાઢો, અને ચોખ્ખો અવાજ આવે, સાધુને હુવા ન દે. તે કૃપાનંદ સ્વામી કે સંતો એક કામ કરો ને, મહારાજને પ્રાર્થના કરો કે હવે આને એક એક ગતકડું હુજે. હે એક એક ગતકડું હુજે નહીં તો કે સારું, નહીં તો આ હવાર પાડશે કે આપણી, અને હુવે નહીં દે, આખો દિવસના થાક્યા પાક્યા છે. પછી સંતોએ મહારાજને પ્રાર્થના કરી તો ઓલો ભૂલી ગયો. પછી ઊંઘ ગાય, હુઈ ગયો. તે સંતોને માન થઈ ઊંઘ આવી. પછી હવાર પડતા વહેલા ઉઠે ને તો બધા જ્યાં જુએ ત્યાં તો વડલા નીચે સાધુ આમ કોઈ દંડવટ કરતા હતા, કોઈ પ્રદક્ષિણા કરતા હતા, કોઈ બેઠા હતા. એમ થયું સાધુ આયા લાગે વડ નીચે ઝાંપે, લાવ જાવ. આવીને જ્યાં જુએ ત્યાં તો સાધુને જોઈને હૃદય ઠર્યું. ઠરે કે આઈસ્ક્રીમ ખાઈ તો ઠરે? હે, સાધુને જોઈને હૃદય ઠરે. પાત્ર અને દૈવી હોય તો શું? પાત્ર અને દૈવી હોય તો હૃદય ઠરે, નહીં તો બળતરા થાય. મારા ખાઈ પહેને ખાય અમારું અને ખોદે અમારું, અને જાડાઈ થાય. હે, એવું બને. પણ આને ગુણ આવ્યો, વાહ આ સાધુનો જ વાંક લાગે. રાતે મને એકે ટચકુડું સાંભળ્યું નહીં. તો પછી વાત કરી કે એ રામ રામ ગુરુ, સાધુ રામ રામ રામ. તો કે રામ રામ, આ તમારો વાંક લાગે છે. શેનો ભાઈ? અમે તો અહીંયા નાહી ધોઈને પૂજા પાઠ કરીશ. તો કોલું રાતે હું ટચકુડા ગાતો તો મારે કોઈ દી 2 રાતું જાય ને તોય ખૂટે નહીં, એના બદલે અડધી રાતે જ પછી કોઈ યાદ જ ન આવ્યું. આ તમારો વાંક લાગે છે. હે, કૃપાનંદ સ્વામી કે ભલા માણા આવા ટચકુડા ગાય એની કરતા ભગવાનના ગુણ ગાને. હે, અમને નો હુવા દીધા ને તું એ ન હુએ તો જાગરણનું ફળ શું? હે, આ બેનો કંઈક વ્રત કરે પછી જાગરણ કરે, શેનું? 9 થી 12 ને 12 થી 3, 3 થી 6. સમજી ગયા ને? હા, સમજી જલ્દી જાઓ તમે હો જડેશ્વર વાળા. હે, હા, એ જાગરણ. હવે એ ભગવાનની ભક્તિ છે, કેવો જોઈએ. એટલે જોધો કે મહારાજ પછી ટેમ મળે તો મારે વિચારવાનું, તમે કયો એ કામ ન આવે તો પછી તો જુઓ. હું હવે બધું મૂકીને આવ્યો એટલે મને તો કાંઈ બહુ લાંબી છે નહીં, ખબર નથી કયા શું કરવું જોઈએ. પછી ટાઈમ મળશે તો હું સાધુ જોડે બેસીશ, જે સારા સાધુ લાગતા હોય. પછી જોધા ભરવાડ છે ને એ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરતા. કોનો?
મુક્તાનંદ સ્વામીનો ઓળખો છો? તમારે અહીંયા છે? હે? હા છે ખરા. લ્યો, તમે સાધુ રાખો છો એમ ને? પંચ ત્યાં પરમેશ્વર ભાઈ ભાઈ હે? 5 જ સાધુ રાખ્યા, પણ હે ઘરે રસોઈ કરવી હોય તો કામ આવે ને કા? હે પાછળ તો કાંઈ નથી, કાળું દેખાય. હા ઈ ભાઈ ભાઈ કાંઈ વાંધો નહીં, આજે મજા આવશે. હે આવતા જતા જોઈએ, એમાં કઈ ખોટું નથી. હે સરસ. એટલે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરે ક્યારે? ઓલી સેવામાંથી છૂટા થાય ત્યારે. હવે નવરા તો હુઈ જવાનું, સાધુ એ નવરા હોય ને પછી હા એ ભરવાડે ભાઈ ફ્રી થઈ જાય તો પછી શું કરે? પણ ટાઈમ કોઈ દિવસ ગપ્પુ મારતા નહીં. શું? મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરે અને સમાગમમાંથી એને પ્રગટ ભગવાનનો નિશ્ચય થયો. નિશ્ચય કોને કહેવાય? હે તમે ગુરુ મંત્ર લીધો છે? અષ્ટાક્ષર મંત્ર લીધો છે? વર્તમાન ધરાયા છે? હે આમ અડધા આમ કરે છે ને અડધા તો હજી ઊંઘે છે. હું જ એક જાગું છું. હે કાળ માયા પાપ કર્મ યમદૂત એ શું કામ બોલે છે? હે એનો ભય ટાળવા માટે તમારા ચરણે આને મૂકું છું, અથવા તો હું આવું છું. બીક લાગે મરવાની? ના, ઈ તો હવે આપણે તો સત્સંગી છે, આપણે શું બીક હોય? પણ કોરોના આવે તો ખબર પડે કેટલા મંદિરે દેખાય છે. હે હા એમાં હું આવી જાઉં. 6 મહિના મંદિરથી બહાર નતો નીકળ્યો, બોલો. અને દરવાજો એને તો ખોલ્યો. હકીકત કહું છું. મહારાજની એ પણ આજ્ઞા છે, જેવો દેશકાળ હોય એ પ્રમાણે વર્તવું જોઈએ. પોતાની પણ રક્ષા કરવી ને બીજાની પણ રક્ષા કરવી, પણ એમાં પોતાનું સેફ રાખીને, બીજાનું લઈને નહીં. હે જેવો દેશકાળ હોય એવું મહારાજ કે મારકૂટ થતી હોય પછી ત્યાં કને કથા કરવા ન બેહાય, ત્યાં તો મુઠ્ઠી વાળીને ભાગી જવું. મહારાજ કે હે લોયાના છઠ્ઠામાં કીધું મારકૂટ થતી હોય પછી ત્યાં આપણે ઉપદેશ દેવા જવા, એલા આ તો દેહ નાશવંત છે, તમે તમારે કાપી નાખો એકબીજાને કેવાય. પેલા આપણને વધારી નાખે. પણ એમાંથી મુક્તાનંદ સ્વામીના સમાગમે કરીને જોધા ભરવાડને આમ જડબે સલાક આંટી વળી ગઈ, ગાંઠ વારી લીધી. દેશી ભાષામાં નિશ્ચય તો એક શબ્દ છે આપણે શાસ્ત્રનો. ગાંઠ વારી લીધી. આ જ ભગવાન છે. શું? મધ્યના 13માં મહારાજે કીધું તેજ આ તેજ છે, એવો શબ્દ વાપર્યો છે. વાંચો છો? કોક કોક વાંચતા લાગે છે. એટલે તો શું થાય? જોધાને આ મંત્ર સાર્થક થઈ ગયો. કયો? હે કાળ માયા પાપ કર્મ યમદૂત. કેટલું બધું આવ્યું? હે બહુ બધું આવ્યું ને. ભયાહમ, આ બધાનો ભય પડ્યો છે. કઈ રૂપિયો ન હોય તો એને ભય હોય. હે મહારાજ આમ કરિયાણા ગયેલા. ક્યાં? કરિયાણાની દુકાને. દુકાન નહીં, ગામે. હા એમ
આ તમે બધું હું કહું ન કરતા, નહીં તો હું તો કામ નાખી કેનાલમાં. હા તો ડ્રાઈવર શીખતો હોય તો શું કરે, કાં ઠોકે ને કાં પોતે રંગાય, બે થાય. એટલે શું વાત હતી? હા, કરિયાણા મહારાજ ગયેલા. ત્યાંના હરિભગત હતા એક કાળુ મકવાણા. સાંભળ્યું નામ? હા, તમે આમ હાચા ગુરુના ચેલા લાગો છો. હે? હા, મીણબાઈ નો દરબાર હજી એ છે. કોસ ને કોદાળી ગામમાંથી કોઈક કિમિયાગર આવ્યો ને એને રૂપાનું તાંબુ કરી દેખાડ્યું. મહારાજ કને આમ ગરાગી ઓછી થઈ ગઈ. જો ને આ કેટલી બધી જગ્યા પડી. નહીં તો સાધુ આવે તો આ ભરાઈ ન જાય. હે, ભરાઈ જવું જોઈએ ને. આજ તો છેલ્લો દી કહેવાય પાછો. એમાં છેલ્લો દી હે ને કે પહેલો દી હે? હા, તો અમને ધોતિયા મળશે આજે. હે ના, હું તો મજાક કરું. હે, મહારાજ કરિયાણા ગયેલા ને ત્યાંના કાળુ મકવાણા. મહારાજ કે આ કેમ સભામાં ઓછા દેખાયેલા? કાલ તો ઘણા બધા હતા. સ્વામી હવે મહારાજ ઈ તો ઓલો વક્તા હારા હતા એટલે ફેર પડે ને. તે કેમ મહારાજ ગામમાં એક બીજા વક્તા આયા છે, હેવી લલકારે ને આમ માણાને આમ સ્થિર કરી દે એવું. હા, તો આપણે એવું કરીએ તો લલકારીએ પણ એમ કાંઈ ન થાય. કાં તો મહારાજ ઈ તો હું ઓલો રૂપાનું તાંબાનું રૂપું કરી દે. તે મહારાજ કે આપણે લોખંડનું હોનું કરી દઈએ. શું એટલે મેળ ન પડી જાય? હે, ઓલો તાંબાનું રૂપું કરી દે અને મહારાજ કે લોખંડનું હોનું. શું થાય? ગાંડા થઈ જાય ને. કાળુ મકવાણાને કે લઈ આવ. તારા ઘરે કોદારી હોય ને, ખેડૂતના ઘરે એ તો હોય કે ન હોય? કોદારી તો હોય, કદાચ કોહ ક્યાંક ટીપવા આપી હોય તો. કોદારી પડી હોય ને, તગારું પડ્યું હોય તે કોહ ને કોદારી લાવ્યો. મહારાજ કે પથરામાં તે પસાડ. લે, પથરામાં પસાડે તો હોનાની થઈ જાય. તે પસાડી મહારાજે કીધું એટલે તે હોનાની થઈ ગઈ. તે વિશ્વાસ ન આવ્યો. સાચું કહેવાય? હે, ઓલા જોધાને મુક્તાનંદ સ્વામીના સમાગમથી હા પડી ગઈ. અને અહીંયા પ્રગટ ભગવાન હતો, પોતાના હાથે પથ્થર માથે કોસ ને કોદાળી પોતાના પછાડે ને હોનાનું પીળું દેખાણું. કાળામાંથી પીળું થયું પછાડ્યું એટલે. પણ મહારાજે કીધું એમાં વિશ્વાસ બેઠો. શું કામ? હે, કેમ થયું એમ? મહારાજની ઓળખાણમાં ખોટ. હોનીએ ગયો, લે લા જો તો કેટલા કેરેટનું છે? 8 આની, 12 આની, 16 આની કે 24 કેરેટનું છે, લગડી છે. હે, તો લો હોની તો જોતા આવે છે. હે, આમ થઈ ગયું. હે, કોસ ને કોદાળી હોનાના તારી કરીને ક્યાંથી કાઢ્યા? અરે કે સ્વામિનારાયણ કરી દીધા. હે, તો હું મારું એરણ લઈ આવું. ઓલો ટીપે ને, દાગીના ટીપવા માટે એરણ કહે ને, લોખંડનું. તો કે લઈ આવો, હોનાનું કરી દે. સ્વામિનારાયણ ભગવાન છે. હોનીએ કીધું ને ત્યારે એને ગળે ઉતર્યું. શું? ત્યાં 24 કેરેટ ગોલ્ડ છે. મહારાજે કીધું તો ઉતર્યું. હવે આટલું જ જોતું હોય, ગામને બીજું શું જોઈએ? હે, ગામમાં જાહેરાત કરવી હોય તો કાં તમારા ઘરવાળાને કહેવાનું, નહીં તો વાળંદને કહેવાનું. શું? હા, 2 જગ્યાએ કયો એટલે આખા ગામમાં વગર જાહેરાતે, વગર એડવર્ટાઈઝે
બધે પોગી જાય. કારણ કે હાંજ પડે કાબરું ભેડી થાય તો શું કરે? કલબલાટ કરે, એકબીજાની ભાષા સમજે ને. અને ઓલા વાળંદ કને આખું ગામ આવતું હોય, એમાં આજ તો રવિવાર હતો એટલે બધા આવ્યા હોય, બધાને ખબર પડી ગઈ કે કાળુ મકવાણા ત્યાં 24 કેરેટની કોસ ને ખોદારી લે. અરે ત્યાં આમ પછી આમ હોય ને ભાઈ, એના ગરાગો હે ગામના જાપાની બારે ઝૂંપડું વાળીને ટેન્ટ તાણીને તાલપત્રી બાંધીને બેહનારા, એને સમાચાર પોગી ગયા કાળુ મકવાણાને ન્યા 24 કેરેટનો કોસ ને કોદાડી. અરે લઈ ઝાપા બાર ને ઊંઘ ઉડી ગઈ. તો આને છે આવે જેના ઘરમાં હોય ને આવે અખતરો કરજો તો ક્યાંથી કાઢવું? કા બહુ ભાવ છે અત્યારે તો. પણ મહારાજ 4-5 દી રોકાણા, સભા ભરાય અને કાળુ મકવાણા આયો રામ, આયો રામ. સમજ્યા? આખી રાત ઊંઘ નું આવે, ઘડીક આમ ખખડે, ઘડીક આમ ખખડે, તો વળી આમ લાઈટ નાખે. લાઈટ હતેદી નથી, કા સોરી, દીવો લઈને જાય જોવા કોણ છે એલા, હે આખી રાત આમ હાલે. તે 5-6 દી તો ગયા ના સભામાં ઊંઘે. મહારાજ કેલા ઊંઘ કરે. મહારાજ જ્યારથી મારા ઘરમાં ઓલો હોનું આવ્યું ને ત્યાંથી મારું હોવાનું ગયું. હે હોનું આવ્યું ત્યારથી હોવાનું ગયું મહારાજ. હવે શું પાછું પથરામ પસાડ. એલા ભલા મને દાટી નો દે ક્યાંક, હે પણ આમ ઓળખાણ વગર એવું બધું એમ હુજ્યું નહીં એને બચારાને. પણ મહારાજ કને પાછું લાયો એટલો ભોળો કહેવાય ને. આપણે હોય તો આપણે તો વટાઈ આવીએ બાર, હે પણ મહારાજે ત્યારે એને કીધું કાળુ કેમ રહ્યું? મહારાજ હેરાન થઈ ગયો. તમને તો કેમ રે? હે એવું કોણ કરી દે આપણને અહીંયા કને? એ તો કાળુ ને ત્યાં કરી દે. હે પણ મહારાજને એવું થયું. મહારાજ 4-5 દી રોકાણા, ફળિયામાં ખાટલો નાખી દે, સરસ મજાનો ટાઢો પવન આવે, પણ અડધી રાત થાય ને ઓયડામાંથી રાડું પાડે. શું અડધી રાત થાય ને મહારાજ કેલા કાળુ આમાં અંદરથી અડધી રાતે છે ને અવાજ આવે રડવાના, કિકિયારીના. મહારાજ ઈ તો છે ને અમારા કેટલા દાદા ને પરદાદા કેટલાય મેં આમ બેહાઈ રહ્યા છે, નાળિયેર છે ને ચૂંદડી છે ને પછી ઓલું શું કે અત્યારે શીતલા સાતમનો લોટનું કરે ને, શું કહેવાય ભૂલી ગયો હું, ઢીંગલી જેવું કરે કંઈક, એમાં બેહારે. તમને બેહારતા ને એવું કે બેહાર્યા છે હોય તો કહેજો, અમે બેહારી જશું બીજા 2. હા 2 છીએ એટલે 2 તો બેહારીએ. હે પણ મહારાજને દયા આવી, કમકમાટી ચડી ગઈ. મહારાજ કે તું આવો ભગવાનનો ભગત ને તે આટલા બધા ઘરમાં હંગરી રાખ્યા? તારા ઘરે હું ભગવાન જેવો ભગવાન આવ્યો ને તે ઘરમાં હંગરી રાખ્યા? કેટલો કાલ વરસાદ થયો ભલામણા. એક કામ કર, આ બધા એની ફાંટ ભર. હે મહારાજ ફાંટ ભરું તો પછી એને ક્યાં લઈ જાઓ? મહારાજ કે કહું એટલું કર ને. હે ત્યાં નદી હાલે છે, કઈ
હા, કાળું મકવાણા ને તે કાળું ભારત હોય, બીજું શું હોય? હે, નામે કાળું, નદી હે, હા, અને ફળાય બધા એવા. મહારાજ આટલા ગોઠણિયા ભર પાણીમાં ગયા, ચાલુ પ્રવાહે. તેથી તો વરસાદ એવા થતા ને. અને ત્યાં જઈને મહારાજ આમ લીટી દોરી, શેમાં? પાણીમાં લીટી. ક્યાંય જોઈ તમે? તો એ હું આ કરો હો? હે, બધું આ હે એવું. મહારાજે નદીના પ્રવાહમાં લીટી તાણી અને કાળું ને આમ સેટો મોકલે, જા ઓ દરવાજેથી આમ મૂક, એક નામ લઈને મૂકજે પાછો, નહીં તો પાછા થશે. તે પછી કાળું તો બીક લાગ્યો, હારવામાં ક્યાંક ખી જાય તો આવી થાય, પછી ખોદાન મેદાન કાઢી નાખે, અઘરું પડી જાય. તે કાળું માંડે મૂકવા, હવે આખો પોટલો ભરીને લઈ ગયો તો બચારો, બધું જે કાંઈ હતું એ ગોલો ગોફણ બધું વારી છે, આખો ઓયડો સાફ કર્યો અને માંડ્યા મહારાજને કે ત્યાંથી મૂકો. મહારાજે લીટું તાણ્યો, ત્યાં લીટે આવીને ઊભા રહી જાય. શું? એટલે ચાલુ પ્રવાહમાં મહારાજે જ્યાં લીટું તાણ્યું તો પાણીમાં, ત્યાં આવીને નાળિયેર ઊભું થઈ જાય, નીચેથી પ્રવાહ ચાલુ પાણીનો. તે જેટલા મુકતો આવે એટલા અહીંયા આવીને અટકે. ક્યાં? હે નથી ગયો હું ગંગા કાશી. હે, પછી શું આવે? ના, ઈ નહીં. આ બેનો બહુ બોલે. હે, હે મારું અંતર નથી ઉદાસી, એવું કંઈક આવે છે. પછી એમ કે છે છેલ્લે કે મારી ભાંગી જન્મ જન્મની ખામી, ભૂલાઈ ગઈ કડી, સારું હતું. પણ કહેવાનો હેતુ કે ભગવાન મળ્યા એટલે મારા બધા કામ થઈ ગયા. શું કામ થયા? ઓલું લીટી અટકી ગયા, ભગવાન સુધી પોગી ગયા અને કાળું જોતો રહી ગયો. હે, બધા ભગવાન કને ગયા, મારા હાથમાંથી સટકીને. હવે શું? મહારાજ કે જાઓ બધા આમ ઉગમણી દિશામાં. હા, એને સીધો તો પહારા માથે ન મુકાય ને પછી માતાજીને ઝઘડે પાછા. તે મારું નારિયેળ લઈ લીધું, મને નારિયેળમાંથી કઢાયો. હે, માંડ મને ઓલો બચારો હવારમાં નાસ્તો કરાવતો હતો, હવે તો મારે ભૂખ હડતાલ લેવાની ને પાછી. બે બાજે તો કોણ એને ચોખ્ખું કરવા જાય? હે, માવદાનનું છે એ. હે, માવદાનનું કહે, માવદાન દુઃખ કાપો. એની જરૂર નથી, ચાલશે. હવે આ તો જે આવ્યો એ આપણે તો. પણ મહારાજ પાસે બધાએ નાળિયેરની લાઈન થઈ ગઈ. મહારાજે કીધું કાળું હવે? મહારાજે હવે શું? મહારાજ કે આ બધા જાય તો જવા દો ટાટા પાણીએ. દરરોજ થાળ તો ન કરવા, અડધી રાતે રાડું તો ન પાડે. હે, શાંતિથી ઊંઘ તો આવે. પછી મહારાજે બધાને ત્યાંથી આખો એ પોટલો ખાલી કર્યો. ઓયડો આવીને મહારાજ કે હવે તો ધોઈ નાખ, દૂધથી ચોખ્ખો થાય અને હું રાતે હુઈશ એકલો. પેલા તો કેટલા બધા હુવાર્યા હતા. હે, એ કાળું મકોડા ભગવાને ઓયડો ચોખ્ખો કર્યો ત્યારે કાળુને ગાંઠ વળી કે આ ભગવાન સિવાય બીજું કોણ કરે મારું? હે, બોલો.
અને જોધાને ખાલી કીધું સાધુ એક લે લા અહીંયા તારા પાડોમાં ભગવાન બેઠા અને તું ભલામણ ભૂખ્યો ને તરસ્યો ફરે. તો કે આ મૂક્યો લ્યો, રોટલા તો દેશે ને, આપણે ક્યાં બીજું કાંઈ જોઈએ. દૂધ તો ઘરનું હોય, દૂધ ને રોટલો. તે એક વખત મહારાજ આમ હવે શ્રાવણ જાય પછી શું આવે? ભાદરવો. ભાદરવામાં શું આવે? હા, તમને આમ ઓઠે તો કરવો હે. શ્રાદ્ધમાં સરસ મજાનો મહારાજે દૂધ પાક બનાવડાયો ઉકળાવીને, જીવબા લાડુ પાસ. મહારાજ રાજી છે એની સેવાથી. પછી એક દી આવડી તાહડી ભરીને દીધી. એ મહારાજ આ શું વરી લાયા? મહારાજ કે તારા માટે દૂધ પાક બનાવ. અરે મહારાજ મેં જોયું આ કેટલું દૂધ બારી નાખ્યું મારું. હે, આવું બરેલું દૂધ પીવાય, એમાં પાછો આવો કેટલો કચરો નાખ્યો માય. આવું મને ન ભાવે મહારાજ. મહારાજ કે તું એક મોઢું તો માંડ, ખાલી પ્રસાદીનું તો કરી દે. મહારાજ આટલું મારાથી ન બગાડે, મન નો ભાવે આવું. પછી મહારાજે પરાણે એને થોડુંક એમાંથી વાટકી બીજી મંગાવીને મહારાજે વાટકીમાં ચખાડ્યું. તો પછી તો અહીં આમ દાઢે ચડી ગયું. મહારાજ હવે તો એ દરરોજ દેશે ને તો જ હું ભેહું ચરાવવા જઈશ. એટલે મહારાજ કે ભારે કરી. હે, હવે દરરોજ ક્યાં શ્રાદ્ધ હોય તો ક્યાંથી દરરોજ દૂધ પાક કાઢવો? હે, પણ આવી ભગવાન જોડે એને ભાઈબંધાઈ બંધાણી. શેમાંથી? અવસરને ઓળખ્યો ત્યારે. ઓળખાય તો સ્વભાવ બદલાય, ક્રિયા બદલાય, અને હેતુ બદલાય ને તો હાવ ભાવ ફરી જાય. શું? ભાવ ફરી જાય. ભાવ ફરે તો એની પ્રાપ્તિ પણ ફરી જાય ને, કી બચ જાય. હે, હા, ભગવાનમાં એની વૃત્તિઓ જોડાઈ જાય. જોડવી પડે નહીં. એક વખત જોતો ભરવાડામાં આચાર લઈને દોતા હશે, ગમ 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 ગમ. હે, અને ત્યાં બરોબર મહારાજ નીકળ્યા અને આને ટીખડ હુજ્યું. કોને? જોતા ભરવાડ. જોતા ભરવાડ ટીખડ હુજ્યું. તે આચરણની શેડ એવી આમ દબાવીને મૂકીને મહારાજના ચરણારવિંદમાં. મહારાજ કહેલા જોધા હું કરે છે તું? ગાંડો થયો લાગે છે. મહારાજ કહું હું ગાંડો કે તમે ગાંડા? મહારાજ કે મને ગાંડો કહી છે? કોની પાસે બેહી છે તું ભીહું ચરાવીને? મહારાજ હું તો મુક્તાન સ્વામી મારા ગુરુ છે. હા, એટલે તે મને ગાંડો કેમ કીધો? તો ગાંડા ના કહો તો ડાયો કહું? ઓલે એક ટીટવાડી માટે આખું બ્રહ્માંડ બોરીને પાણી પાયું, તેને નો કહેવાય ઉડીને પી લે? હે, બોલો. તેમાં મેં હું અવરચંડાઈ કરી? મહારાજ કે દૂધ ઉડાડે છે તે. હે, એ તો મહારાજ એમ થયું મને કે તમે આમ પહારા હાલ્યા જાઓ ને તો મારી સામું જુઓ એટલે. જુઓ, આ ભગવાન કોરે કે સામે જુએ? મહારાજ કે જોધા તું ખરેખરો જોધો છો. તારી માથે કાળ કર્મ માયા યમદૂતે છેટા ભાગે અને ભાગ્યા. હો, છેલ્લે એનો દેહાંત આવતો હતો ત્યારે મહારાજે એને પૂછ્યું જોધા કેમ કરશું? મહારાજ ઈ તો જોઈ જાય, આવે તો ખરું. હે, અને બરોબર તાવ આવેલો, એકદમ તાવ આવેલો અને એના દેહનો કાળ આવ્યો. કાળ આવ્યો એટલે જોધો તો જોધો જતો. હવે ભગવાનની ગાંઠ તો ના હોય, કાળને હું ગાંઠે? આપણે તો કૂતરાથી બી આવીએ. હે, કૂતરાથી બીક લાગે કે ન લાગે? આ કેટલા બધા કિસ્સાઓ આવે છે.
શેરીના કૂતરા છોકરાને ફાડી ખાય છે, તો આપણને બીક ન લાગે? હારવા ક્યાંક આપણને બચકું ભરે તો હે? પણ જોધાએ કાળ આમ બારીમાંથી આવતો જોયો ને પૂછ્યું, એલા કોણ? આડો ઓરો થાય છે કારો ડિબાંગ જેવો અંધારામાં. તે કાળે કીધું કે તો હું તારો કાળ છું. અરે તું મારો કાળ? હા, તારી આવરદા પૂરી થઈ ગઈ એટલે હું તને લેવા આવ્યો છું. અરે તારી ભલી થાય, આવું તો ખરો. આવું કીધું એટલે કાળને તો હવે કોને ગાંઠે? કાળ કોના બાપની હાડા બારી એને? જોધાની બાજુમાં આવ્યો તો જોધાને તાવ આવેલો, તો જોધાએ જેક ચડાયો અને જેવો નજીક કાળ આવ્યો ને એવી છાતીમાં લાત મારી. હો, તે કાળ પડ્યો બારી તોડીને બારે અને ગયો સીધો બારોબાર ફરિયાદ કરવા. કોની પાસે? ખબર નહીં, હવે મારે પૂછવા જવું પડે. હે, મહારાજ પાસે ગયો. મહારાજ ઓલો તમારો ભગત માથા ભારી થઈ ગયો, કોઈને ગાંઠતો નથી, નકરું દૂધ જ પીવડાય કરાયું. મહારાજ કે ભલામણ તું એની જોડે ક્યાં ભટકાણો? હે, એ તો આમ તો માથા ભારી માણસ છે અને તો એની જોડે ક્યાં ભટકાણો જઈને? અરે ભટકાણો ક્યાં, હું તો એને લેવા ગયો હતો અને હજુ મારી પાંસળીઓ તોડી નાખી. હે, આ બાજુમાં દવાખાના અમારે હવે અઠવાડિયું તો આમ ફ્રેક્ચર કરાવવા જવું પડશે. મહારાજ કે હારું અત્યારે ગયો, પણ હવે કોઈ દી મારા આવા ભગત જોડે ન જાવું. કેવા જોડે? આવા જોધા જેવા ભગત જોડે તારે કોઈ દી જાવું? એને તો મારે પૂછવું પડે કે જોધા તારી આવરદા પૂરી થઈ ગઈ, બોલ શું કરવું છે? ગુલાબજાંબુ ખાવા છે કે પછી બ્રહ્મરસ પીવો છે? પછી એને જે ઈચ્છા હોય એમ મારે કરવું પડે. હે, મારે એને પૂછવું પડે. તો તું લેવા જાય તો તારો લીધો આવે? એટલે હવેથી તારે કોઈ દી મારા ભગત આવા ભગત જોડે ક્યારે તારે ફરકવું હે નહીં. આપણે કેમ થાય? આવે તો રખે ને અંધારામ ક્યાંક ભટકાઈ જાય તો હે, બીક તો લાગે હારી. હે, આપણે લાત મારવાને બદલે ક્યાંક ઈ હામી મારી દે તો હે નો આવે? અખતરો કરીએ આપણે. સ્વામી એવું ન કરતા. માન તો મંદિરે આવીએ 5 દીધા કથા હા ભરીને પાછા આવી, તમે એવું કહો હે? એટલે સરસ મજાનો ભગવાને આપણને શું આપ્યું છે? અવસર આવ્યો રે કે તમને ભજવાનો. જો કાળું મકણો કોનું ભજન કરતો હતો? મહારાજનું. જોધો કોનું ભજન કરતો હતો? લાલો પાર્ષદ કોનું ભજન કરતો હતો? પૂર્ણાનંદ કોનું ભજન કરતા હતા? ચમકુભાઈ છે અહીંયા નહીં હોય તમારે, એ રાજસ્થાનના ને એટલે આમ ગુજરાતમાં ઓછા દેખાય, ક્યાંક ક્યાંક હોય પાછા. હે, સ્વામિનારાયણનું ભજન કર્યું એને, પણ ક્યારે એને સમાચાર મળ્યા કે લે ગુજરાતમાં તો ભગવાન ફરે છે. હા, ભગવાન હોય નહીં તો કે હા સાચું કહું, ભગવાન ફરે. ત્યાંને થયું કે હવે હું આ રાજકાજમાં ક્યાં સુધી આમને એમ, અહીંયા શું મળે મને? બોલો, અડધી રાત્રે ઉઠી હાડીનું દોયડું કરી થાંભલેથી લહરી અને પાણીના ગણનારેથી બારે નીકળ્યા. હે, કોણ? લાધીભાઈ જમકુભાઈ. હે, લાધીભાઈ બીજા કા પાછા? એ ક્યાં ગામના હતા? ભુજના. હા, અને પછી વચ્ચે એક રહી ગયા બાઈ, કરણીબા. એ કયા ગામના?
ધમડકા. પછી હવે વચ્ચે કોઈ નથી આવતા ને. હે, આ બધું શીખવું જોઈએ. એલા ખાલી 5 દી કથા સાંભળીને જવા દીધી એમ ન હાલે. મારે શાસ્ત્રી સામે લઈ આવવા પડશે. ઓળખો? હે, હા, એ તો તમારી લેફ્ટ રાઈટ લઈ રહ્યો આટલી વેલમાં તો. ના, સરસ. પણ ભગવાને આપણને શું આપ્યું છે? અવસર આપ્યો છે ભગવાનના ભજન માટેનો. તો ભજન કરવું ભેડે ભગવાન ભોજન તો કરાવે જ છે. કરાવે છે ને? હે, શું ખાઈને આયા? ખીચડી કે રોટલો? હે, અત્યારે રોટલા ન હોય એલા. હે, જે હોય તે હાલો ને. એવું બધું ક્યાં સંભાળવું? માન રાગે ચડ્યું તું. હે, પણ સમાચાર મળતા ઓળખાણ થઈ, જિજ્ઞાસા જાગી, ભગવાન સુધી પોગી ગયા એટલે પૂરું. ત્યાં જ શરૂઆત થાય છે. રાજરાણી હતી અને શું કરે? વહેલા ઉઠે. તમારા છોકરા કેટલા વાગે ઉઠે? છોકરા કેટલા વાગે ઉઠે? ઉઠે કેટલા વાગે? 8 વાગે. તો તું તો વહેલા ઉઠે. લે પાછળ કેટલા વાગે ઉઠે? 7, 8. તું એલા ભાઈ આમ રેન્ક છે, વાંધો નથી. 6, 7, 8. તું 8. તો રાણીને કેટલા વાગે ઉઠવું જોઈએ? હે, 9 વાગે. 8 પછી 9 આવે ને? 10 તો પછી આવે. હે, વેલા 3 વાગે ઉઠી જાય, આખો દરબાર ગઢ વાળી નાખે. ગોળ સાડની અંદર છાણ વાસિંદો વાળી નાખે. એક વખત મહારાજ ક્યાંક જવું હશે, આમ આ બાજુ જડેશ્વર બાજુ આવવું હશે, તે વહેલા મહારાજ ઘોડો લેવા ગયા. ત્યાં તો ઓલી છાણ વાસિંદો કરે. કોણ? જમકુબાઈ. મહારાજે જોયું કે અંધારામાં કોણ ફરે અહીંયા કને આમ આવું? કોણ છે? એ મહારાજ તો હું જમકુબાઈ છું. તે અત્યારે શું કરે? મહારાજ છાણ વાસિંદુ કરું. મહારાજને એમ થયું, અરર, આ ક્યાં છાણ વાસિંદુ અને ઓલું 10 વાગે. છોકરું કેટલા વાગે? 9 વાગે. કા? આ 10 પછી આવે, 9 વચ્ચે રહી ગયા. હે, કેમ ભેડું કરવું? થાય. મહારાજની આંખમાંથી આંસુડા નીકળી ગયા. જમકુ તું શું કર્યા? મહારાજ કે જીવબન બોલો. જીવબન બોલો. મહારાજ બોલો, આજ્ઞા કરો. વહેલી હવારની બ્રાહ્મ્ય મુહૂર્તની. મહારાજ કે તમે આને ઓળખો છો? ત્યાંથી શરૂઆત કરી. પછી જેમ કીધું એમ કહું. હે, ઓળખો છો તમે? ના મહારાજ. પણ એટલી ખબર છે કે આ બાઈ જ્યારથી દરબારમાં આવીને ત્યારથી મહારાજ અમારા કપડાં ધોઈ નાખે, સાણવા સિંદુ કરી નાખે, દરબાર આખો લીપે છે. અને નવરી તો ક્યારે બેહતી જ નથી. મહારાજ કે તારા જેવી જીવી તો આને 10 ઊભી પગે રાખતી હતી. શું? તારા જેવી તો આની આગળ 10 ઊભી રહેતી હતી. અને તો આને કને આ કામ કરાવે? મહારાજની આંખમાંથી જેમ આંસુડું નીકળ્યું હતું એમ જમકુબાઈની આંખમાંથી આંસુડાની દળદળ ધાર થવા માંડી. મહારાજ આ તમે શું કરો છો? આપણે કેમ થાય? હા, આ ક્યાંથી લઈએ? આપણે કેમ થાય? આપણે જેમ થતું હોય એમ. હે, કે ફેર પડે? શું ફેર પડે? હવે દોરા થઈ ગયા. હવે
કારા કરીએ છીએ લગ્નમાં જવું હોય તો એ કે દરરોજ હે ક્યારેક ક્યારેક હાથ લગાડી દઈ, વાંધો ન આવે. બહુ દુઃખ થયું. પછી તો મહારાજને પણ દુઃખ થયું કે અરે રે આ બચાડી ભગવાન ભજવા આવી, ભલે ને મહિમાથી સેવા કરે છે, પણ ઈ સેવાના ફળ સ્વરૂપે એને માન જતું રહ્યું, મોટપ જતી રહી. આપણે હે આપણે તો ખુરશીથી આગળ આવવું પડે. સ્વામી તમે અમને ઓળખો છો? હે સ્વામીને ઓળખાણ આપવી પડે ને. પણ કેવી સામર્થ્ય છાણ વાથીંદુ કરીને, હે કેવી સામર્થ્ય એનામ. કેનામાં કેનામાં? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા જાગો છો ને? આમ પાછળ અંધારામાં દેખાતું નથી કઈ. લાઈટ ગઈ લાગે એ બાજુ. હે કે ટેમ થઈ ગયો? ના હજી તો વાર છે ટેમ તો. હે કેવી સામર્થ્ય. ભુજના લાધીબાઈ જમકુબાઈને કહે છે કે માતાજી કાલ બપોરે મને 12 વાગે મહારાજ તેડવા આવવાના છે, અને આજથી મારી જવાબદારી બધી તને હું પૂછું. આટલા દી મેં ગુરુપદ ભોગવ્યું, હવે તું ગુરુપદ ભોગવજે, બધાની ખબર રાખજે. ત્યારે જમકુબાઈએ શું કીધું? લાધીબા તમે કહો એ વાત સાચી, પણ મહારાજે શું કીધું તું? તમે બે ભેડે રહેવાનું છે. તો તમે એકલા ક્યાં વહી જાશો? કેમ જાશો? મહારાજનું વચન શું હતું? હે મહારાજથી મોટું છે કોઈ? કયો જોઈ. જમકુબાઈએ લાધીબાઈને ઊભા રાખી દીધા. કાલ બપોરના બદલે કે તો થા ભેડી તું હે. તો હું તો તૈયાર જ છું, જે દી ઘર મૂક્યું તે દીથી. હે વાટ જોઉં છું. પણ ભગવાને કીધું તો તમે બે ભેડા રહેજો, અને તમે એમ કહો કે હું એકલી જતી રહું એમ? આ હશે કોઈના કાળજાની તાકાત? કયો જોઈએ. લાધીબા જેવા લાધીબાને એમ કહી દીધું કે મહારાજે શું કીધું છે? બેને ભેડે રહેવાનું. હે રેવાનું કીધું તો ધામમાં જવાનું. બે ભેડા ગયા કોઈ સાંભળ્યું? હે કાં ડોહો રાંડે ને કાં ડોહી રાંડે, બે માંથી એક કે બે ભેડા જાય. અરે મારા ડોહા જતા રહ્યા કે ડોહી જતી રહી. હે બે ભેડા કે સાંભળ્યું? બે માંથી એક તો વેલા મોડું થાય ને. હે અહીંયા લાધીબાઈને ઊભા રહેવું પડ્યું. અને સંતો એની નોંધ લે છે. બેની એક જ ચિત્તામાં અગ્નિ સંસ્કાર થયો છે. કેવી સામર્થ્ય. બે બહેનોની એક ચિત્તા. મહારાજનું વચન હતું તમારે બેને ભેડું રહેવાનું છે. આપણે કેમ થશે? આ ક્યાંથી લઈ આવ્યા પાછું વળી આપણે? હે આજે છેલ્લો દિવસ છે, 10:30 ટાઈમ દીધો છે, 10:15 થયા. હે વાંધો નહીં, આ તો દાંત કાઢ્યા ખાલી. કા હે પણ અવસર જો સમજીએ તો આવી સામર્થ્ય આપણામાં છે. કોના છીએ? કોણ છીએ? કોણ છીએ? શું નામ તારું છોકરા? શર્મા એ છોકરો. હે કયો જોઈએ?
ઠીક નથી. એટલે જોધો પાટું મારે તો આપણે ન મારી શકીએ. કોને? ઘરવાળાને. હે આ બીજા કોને? ઓલો કાર્ડ તો કૂતરું લારે ત્યાં તો ખબર પડે કે હારું આમ વંડી ઠેકી જાય 5 ફૂટની, તો કાર્ડ દેખાય તઈ ની વાત તઈએ. હે પણ ભગવાન મળ્યા છે એની સામર્થ્ય, એ ભક્તની સામર્થ્ય જ. પણ ક્યારે? જ્યારે એક વચન પણ એનું આપણે નીચે પડવા દીધું હોય નહીં ને ત્યારે. હે ભગવાન બંધાણ જ. આ પ્રમાણે જે વર્તે એ મારો જ. શું કીધું? કોણ છે? મારો જ. આમ તો આ સભામાં વાત કરવા જેવી નથી. મહારાજ કે પણ લાવો ને તમે બધા અમારા છો, તે હવે કહી દઈએ. આ તો દાંત કાઢ્યા આપણે આટલી વેલ. તમારા અમે તમારા છીએ ને તમે અમારા છો એટલે. હો બોલો કેટલી મોટી વાત કહેવાય. કોના માટે? હે મારે તમારા માટે? હે તમારા માટે? ના ના, મારા માટે જ. જ્યાં સુધી આપણું આવે છે ને ત્યાં સુધી હિયારું કહેવાય. શું થાય? હે હિયારું. તમે આમ બધા 1 રૂપિયો કાઢો તો કાંઈ ખબર ન પડે, પણ ચોર 1નું ખીચું તોડે તો શું થાય? લે એલા ઓલાનું ચોર ખીચું કાપી ગયો, લે ખીચું કાપી ગયો. હે હોય નહીં, કેટલા હતા તો જે હોય તે, પણ ખીચું કપાઈ ગયું એનું. લે અને ઓલાને પછી એમ થાય કે સારું હવે હું ઘરે કેમ જઈશ? થાય કે ન થાય? લે મારું ચોર ખીચું કાપી ગયો મારો. કેટલા દી યાદ રહે? ઘણા દી યાદ રહે કે ન રહે? કે ભૂલી જઈએ? પણ બધાને 1 રૂપિયા દીધો હોય તો એવું તો હવે હાલ્યા કરે સામે. હે જ્યાં સુધી ભગવાન મારો નહીં થાય ત્યાં સુધી એની મસ્તી, એની મોજ, એનો નશો, એનો કેફ આવે. આ દાખલા બધા એટલે લીધા હતા કે આપણને આવો ભગવાન મળ્યો છે. આવી રીત પરંપરા મૂળ સિદ્ધાંત ભગવાનનો સ્થાપેલો કોને મળ્યો? જોધાને. આપણને ક્યાં લાગે વર્ગે, એ તો આપણો કહેવાય. હે જોધાને મળ્યા, આપણે મળ્યા. હા એવું છે. એટલે ભગવાનને પોતાના જાણવા અને આપણા કોણ છે? ભગવાન છે. કે ઘરવાળા છે? ના ના સામે છોકરાય છે, પોતરાય છે. હોય કે ન હોય? પણ છે તમારા. હળગાવે કોણ? હે છોકરા હળગાવે કે ઘરવાળા હળગાવે? કોણ હળગાવે? એટલે આખી જિંદગી ઢહડાય બળદિયાની જેમ અને એના માટે ભેડું કરો ને એ પાછો હળગાવે તમને, તો એની માટે મરો. તે મૂર્ખા ન કહેવા? હે ડાયા કેવા, મૂર્ખા કેવા? અમે હારા નહીં. હે એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે રે મૂર્ખ લોક મારે ભટકી, જૂઠા સંગે હારે સિર પટકી. હે ભગવાનને પોતાના જાણવા, પર્સનલ ખીચાની જેમ. તો એને કોઈ દિવસ આ ગાલની કડચલી મટે? હે શું કામ? મોઢાનો ફેસ જ ન ફરે કોઈ દી, એની મસ્તીમાં જ હોય. જેને જેને ભગવાન મળ્યા અને ઓળખાણા, મળ્યા તો આ નહીં હતા, કાળું નહીં. હે પણ અડધી રાત થાય ને રાત તો રાડું પાડે. કેમ?
ઓળખાણની ખોટ હતી ત્યારે. એ તો ભગવાને કૃપા કરી, ન કરી હોત તો કેવો જોઈએ? તમે ખરા ભટકાણા લ્યો ને છેલ્લા દી તે. માટે વાલા ભક્તજનો, આપણે 5 દિવસથી કથા વાર્તાનો લાભ લીધો. તમે બધા દરરોજ કથા વાર્તા કરતા જ હશો, અને ન કરતા હોય તો કરજો. પણ મહારાજ મળ્યા છે, ઓળખાણા છે, તો જેની જેવી શ્રદ્ધા, જેવો સમય, પણ સમય બરબાદ કરવો, અવસરને ઓળખી રાખવો કે આ બધાય હળગાવવા વાળા છે. કોણ? બધાય. પણ મારો ભગવાન એક મને ઠારવા વાળો છે. કોણ છે? ઠારવા વાળો. આહા, મહારાજ ક્યાંથી નીકળે? નાભીમાંથી નાદ નીકળે. અને નહીં તો એલા પણ તું શું થાય? ક્યાંથી નીકળે? બળતરા હૈયામાંથી આવે, ઓલી નાભીમાં જ ન આવે. નાભીમાં ને હૈયો ફેર પડે કે ન પડે? કેટલો ફેર? એક વેતનો ફેર થાય ને. અહીંયા હૈયું ઉપર હોય, નાભી નીચે હોય. પણ નાભીમાંથી જ્યારે નાદ નીકળે ત્યારે આમ બ્રહ્મરંધ્ર ભેદી અને અષ્ટ આવરણ પાર છેક પોગી જાય. અને ઈને પણ હા પાડવી પડે કે લા ઓલો બોલાવે, હાલો હાલો આંટો મારતા આવી જરાક. આવવું પડે ને, આવવું પડે છે. પણ આપણે એને પોતાનો જાણ્યો હોય તો હે ઓલા મૂળજી પટેલ ખેડૂતનું કામ કરે, મરચા વાવેલા, લવિંગિયા કે સુરતી જે હોય તે, મરચા વાવેલા ખેતરમાં, ગોળ કરે, પણ ભજન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે મહારાજ આવો ને તો જરાક બેહી, આ તડકો અત્યારે નથી, અત્યારે એટલે વાંધો નહીં, આવો ને તો જરાક બેહી. આવો મારા મોહાના મીઠડા લાલ, કે જોવો તારી મૂર્તિ રે લોલ. હે મહારાજ આવો ને તો હું તમને જોઉં, તમે પેલા કહેવાય હું મને જોવે, તમારા હું હતું જ જોવે. હે પણ ઈ કેતો મહારાજ આવો ને તો બે ઘડી, બીજું હાચે જ આયા. મહારાજ બૂમો પાડે, એલા મૂડો કે આવો મારા મોહન મીઠડા લાલ, જોઉં તારી મૂર્તિ રેલો, જતન કરી રાખો રસિયા રાજ, વિસારું નહીં. સાચું બોલજો, હે સાચું બોલજો. વિસારું નહીં ઉરથી. મહારાજ બૂમો પાડે પાછળથી, એકદમ પાછળ જ છે જો. એલા હવે બંધ કર, ટાઈમ થયો. હે તોય સાંભળતા નથી, એની મસ્તીમાં છે. મહારાજે ખભે આવીને હાથ મૂક્યો ત્યારે એમ થયું કે આ શું થયું? વળી કોણ આવ્યું? આમ કહીને જ્યાં જોયે ત્યાં તો મહારાજ. અરે મહારાજ તમે? એટલે હું તમે? ક્યારનું મારું ગળું બેહવા આવ્યું હવે તો. હે મહારાજ બેહો બેહો, આવો આવો. પણ ઉભા ઉભા મહારાજ બેહવું નથી. ઓ હાલો ઓલા લીમડે જઈએ, ટાઢું પાણી પીએ, પછી ચાયનું તો પૂછાય નહીં કે પૂછાય? હે ચાય પીઓ ને છોકરાઓ? કઈ પીએ? વાઘ બકરી? હે મહારાજ કે હું અત્યારે પાણી પીવાય આવ્યો, આ તો તે મને બોલાયો મહારાજ આવો તો બેહીએ, એટલે બેહવા આવ્યો. લે આ બેઠો. એમ કરીને મહારાજ ઓલો નેક વચ્ચે ઢેફું હતું ને, ઢેફા માથે મહારાજ બેઠા. લે તારે ઓલો કુએ લઈ જાવ તો ને લીમડે, લે બેહાર, તારે પૂજા કરવી. લે મહારાજ ઓલા મરચીમાંથી ફૂલડા ઝીણા ઝીણા તોડીને દેતા આવે. મૂળો ઘરી કાને ચોપડે, બીજા કાને
હે આમ હૈયા માથે હાર એમાં ખોડે. આવી પૂજા કરી કોણે? મૂળજી પટેલ. પણ ક્યારે? હે મેળવ્યા પછી ઓળખે, કા ઓળખીને મેળવે, જે થાય તે. પણ એના વગર છૂટકો નથી. તો આપણે તો ઓળખી લીધા ને. હે મારા સ્વામિનારાયણ કરી, પણ આમ હળિયાપટ્ટી તો કરવાના નહીં છે એમ. તો વાંધો નહીં. તો આ છોકરાને બચારાને શું કામ હળિયાપટ્ટી કરાવો? એને ભણાવો ને એને કોલેજે મૂકો, બસમાં દોડાવો, બાઇકમાં દોડાવો. માટે વાલા ભક્તજનો, વિશેષ નહીં કહેતા, આજે ટાઈમ થવા આવ્યો. પણ આનંદની વાત છે કે આપણને આવો સત્સંગ મળ્યો છે. વિશેષ અત્યારે શ્રાવણ મહિનો છે. ભગવાને ચાતુર્માસના વિશેષ નિયમના બદલે એક શ્રાવણ મહિનો, મહારાજ કે જો ચાતુર્માસમાં અસમર્થી હોય તો એક શ્રાવણ મહિનો તો વિશેષ નિયમ કે ભક્તિ કરવી જોઈએ, જેણે કરીને ભગવાન મૂળાની ભેળે આપણી ભેળે કદાચ ભૂલા પડી જાય તો આવી જાય. તો આપણા બાપાનું શું જાય કઈ બેહવા આવે એમાં? ચાય તો માંગતા નથી. હે પાણી માંગે તો પૂજારી પીવડાવી દે, આપણે તો દર્શન જ કરવાના ને. હે કે આપણને કોઈક વારો ચડાવે તે દિવરે જોયું જાય. પણ આવો અવસર મળ્યો છે ત્યારે વિશેષ ભગવાનનું ભજન. અને ખાસ જે રિટાયર હોય ને એને તો આ પંખા નવરાજ છે. શું કરો જ છો તમે? પણ વિશેષ ભજન થાય, ભક્તિ થાય, સેવા થાય, સમાગમ થાય, એને ઓળખાય. ઓળખેલાને યાદ કરીએ. હાચાને હો, આખી તો ઘરવાળાને ઓળખતા. લે 60 વર્ષથી ઓળખો તને કેસ મરી ગયો રાડું પાડી પાડીને. હે પણ હું વડે હળગાવશે તો એ વળશે, બીજું કાંઈ વડે. પણ ઓળખી રાખો કે આજ હળગાવશે મને, ઠારશે. ઠારનારો ભગવાન છે, માટે ભગવાનમાં જોડાવું. સહજાનંદ સ્વામી મહારાજની. તો હવે હું સ્વામીજીને વિનંતી કરીશ, પૂજ્ય વર્ણિ સ્વરૂપદાસજી સ્વામીને, કે આજે છેલ્લો દિવસ છે તો એ પણ આપણને રૂડા આશીર્વાદ પાઠવશે. તો પૂજ્ય વર્ણિ સ્વરૂપ સ્વામી. હલ હલ ઓ ઈશ્વર ભજીએ તુને, મોટું છે તુજે નામ. ગુણ તારા નિત્ય ગાઈએ, થાય અમારા કામ. હેત લાવી હસાવતું, સદા રાખ દિલ સાવ. ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ. તો પ્રભુ કરજે માફ. વર્ણિવેશ રમણીય દર્શનમ, મંદહાસુરુચિરાનનાંબુજમ. પૂજિતમ સુરનરો ત્વમેવ મુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી નરનારાયણ દેવની, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. બધા ભક્તોના ભાવથી જય સ્વામિનારાયણ. ઊંઘ નથી આવતી ને? વાતાવરણ ઠંડુ છે નહીતર. બસ એક નાનકડી એવી 5-10 મિનિટ વાત કરી દઉં. પૂજ્ય સ્વામીએ કથાના માધ્યમથી ઘણી આપણને વાતો કરી. કારણ કે ભક્તજનો, તમે કથાનો ઊંધો અર્થ કરવા જાઓ તો શું થાય? થાક. પણ કયો થાક ઉતારે? ખેતરનો થાક ઉતારે, સ્કૂલનો થાક ઉતારે, કોલેજનો થાક ઉતારે, ઘરનો થાક ઉતારે, ઝઘડાનો થાક ઉતારે? ના,
કથા છે જન્મ મરણનો ઠાક ઉતારે એવી કથામાં તાકાત છે. મહારાજના સંતો તો ત્યાં સુધી કહેતા કે જેના જીવનમાં કથા વાર્તાનો અંગ નથી તેના જીવનમાં કોઈ દિવસ એવી આશા ન રાખવી કે રૂડા ગુણ આવશે. કથા વાર્તા ભક્તજોને કેવી છે, અરીસા જેવી છે. આમાં બધાય ભક્તો રોજ અરીસામાં પોતાનું મોઢું જોતા છે, તો જે જેવા છે એવા દેખાતા છે. કોઈક આફ્રિકન છે તો આફ્રિકન જ દેખાય, કોઈક ફોરેનર જે હોય છે તેવો જ દેખાય, ને કોઈક ઇન્ડિયન જે હોય છે તો ઇન્ડિયન જ દેખાય. એમાં કે વધારે ઓછો દેખાશે નહીં. છે ને, આ લોકોનો અરીસો છે. તમે જેવા છો એવું તમને તમારું રૂપ દેખાડે. એમાં નંદ સંતોએ જે ગ્રંથો રચ્યા, આ મહારાજે જે વચનામૃતની જે પરાવાણી આપી, વચનામૃતો આપ્યા, હરિચરિત્રામૃત સાગર જેવા નંદ સંતોએ ગ્રંથો લખ્યા, તો આ બધા અરીસા છે. આ લોકનો અરીસો આપણું રૂપ દેખાડે, પણ જ્યારે ભગવાનના સંતોના સદગ્રંથો, ભગવાનની પરાવાણી એ આપણું હૃદય કેટલું ચોખ્ખું છે દેખાડે છે. અને સત્સંગ ટકાવવા માટેનો વિહારીલાલજી મહારાજે કીધું કે કૃષ્ણ કથા જ પાયો છે. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, તે જો કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ જે હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. સત્સંગ ટકાવવા માટેનો પાયો કયો છે? ભગવાનની કથા વાર્તા છે. તમે ગમે એટલું બિલ્ડિંગ તમે મજબૂત કરવા જાઓ, પણ પાયો જ નબળો હોય તો? જે ભક્તો બિલ્ડિંગનું કામ કરેલું હોય છે એ ભક્તોને ખબર હશે. તમે ગમે એટલા બિલ્ડિંગ ઊંચા લો, એટલે ગમે એટલા માળના બંગલા લ્યો તમે, પણ પાયો જ નબળો હોય તો એક દિવસ એને વાવાઝોડું આવે કે ભૂકંપ આવે તો ધરાશાય થઈ જાય. એમ આપણા જીવનમાં ભગવાનની ભક્તિ ટકાવવા માટે, આપણું હૃદય ચોખ્ખું રાખવા માટે, આપણે માયાથી દૂર રહેવા માટે, એનાથી બચવા માટે કયો પાયો મજબૂત જોશે? ભગવાનની કથા વાર્તા રૂપી. જો કથામાં જ કાંઈ તાકાત ન હોત તો પૃથુ રાજા ઉપર જ્યારે પરમાત્મા રાજી થયા ત્યારે પૃથુ રાજાને કીધું કે માંગો માંગો, તમારા ઉપર રાજી થયા છીએ, તમે જે માંગો એ અમે તમને આપીએ. ત્યારે પૃથુ રાજાએ માંગણી કરી કે પ્રભુ રાજી થયા હો તો 10,000 કાન મને આપો. હવે 10,000 કાન ક્યાં લગાડ્યા છે ભગત? 10,000 કાન નહોતા આપ્યા, 10,000 કિલોમીટર સુધી સાંભળી શકે જ્યાં જ્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય એવી. કથામાં કંઈક તાકાત હશે તો જ ને. કથા વાર્તાના માધ્યમથી જ આ બધું થાય છે. કથા વાર્તાના માધ્યમથી જ જીવાત્માને ભગવાનમાં પ્રેમ થાય છે. કથા વાર્તાના માધ્યમથી જ જીવાત્માને ભગવાનની ઓળખાણ થાય છે. કથા વાર્તાના માધ્યમથી જ જીવ જન્મ મરણથી રહિત થાય છે. આ બધી કથામાં તાકાત છે. એક નાનકડો એવો પ્રસંગ કહું તમને. સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ગામમાં ગયા અને બસ આવી જ રીતે સભા ભરીને બેઠા હતા અને મહારાજની મૂર્તિના સુખની વાતો કરતા હતા કે ભાઈ મહારાજની મૂર્તિમાં તો એટલું બધું સુખ ને બહુ સારું સુખ. મહારાજની મૂર્તિના સુખ જેવું બીજે ક્યાંય સુખ નહીં. અને કલાક સુધી ભક્તજનો આવી રીતે અદ્ભુતાનંદ સ્વામીએ ભગવાનની મૂર્તિના સુખની વાત કથાના માધ્યમથી કરી. પછી તો કથા પૂર્ણ થઈ, બધા ભક્તો પગે લાગીને ગયા. છેલ્લે એક ભરવાડ આવ્યો. ભરવાડ આવીને સ્વામીને પગે લાગ્યો. સ્વામીને કે સ્વામી, તમે મૂર્તિના સુખની વાતો કરી કથામાં, પણ મૂર્તિનું સુખ હોય કેવું, એમાં મજા કેવી હોય? ત્યારે સ્વામી કે ભગત એમાં તો બહુ મજા હોય, બહુ આનંદ છે મૂર્તિના સુખમાં, એ મૂર્તિમાં તો. અરે પણ સ્વામી કેવો આનંદ? અરે બહુ આનંદ ભગત. અરે સ્વામી કેવો આનંદ? તમે ભગત મંચુરિયન ખાધું હોય અને હું તમને પૂછું કેવું મંચુરિયન હતું ભગત, તો તમે શું કહો તો ખરી? ટેસ્ટી હતું કહો. એવું તો કયો ટેસ્ટી હતું એમ કયો ને, કે એકદમ આ તમારી ભાષામાં કહી તો નંબર 1 હતું. પણ હું કે કેવું હતું? તમે શું કહો સારું હતું?
એમ ભરવાડ કે સ્વામી મૂર્તિનું સુખ કેવું છે? સ્વામી કે ભગત બહુ જોરદાર છે, મૂર્તિમાં તો ગજબનું સુખ છે. અને પછી કે રેવાયું નહીં સ્વામીથી. સ્વામીને થયું કે આ અત્યારનો જમાનો છે ને, પ્રેક્ટિકલ વગર નહીં સમજાય, આ કથા થિયરિકલ નહીં સમજાય, પ્રેક્ટિકલ જોવી પડશે. અને પછી સ્વામી કે ભરવાડ તું ઘરે જા, સવારે ભેંસ આવીને એ દૂધ ધોઈને કઢિયલ કરીને લાવજે, કાજુ બદામ પિસ્તા નાખીને ગળું. અને પછી તો ગયા. ભરવાડ સવારે આવ્યો, કઢિયલ દૂધ લઈને આવ્યો, અદ્ભુતાનંદ સ્વામી ઠાકોરજીને ધરાવ્યું અને ધરાઈને ભરવાડને કીધું કે લે ભરવાડ પી. અને ભરવાડે પીધું. અને પછી અદ્ભુતાનંદ સ્વામી કે ભગત કેવું દૂધમાં કી બાસુંદી, મજા કેવી છે? અરે સ્વામી, અરે પણ કેવી છે ભગત, ટેસ્ટ કેવો? અરે સ્વામી એક નંબરનો ટેસ્ટ. અરે પણ સ્વામી કે કેવી મજાની? ભરવાડ મુવા બોલતો ખરી. ત્યારે સ્વામીને કે ભરવાડ કે સ્વામી એ બાસુંદીનો ટેસ્ટ કેવો છે ને એ તમારે જાણો ને એના માટે પીવી પડે બાસુંદી, પછી ખબર પડે. ત્યારે સ્વામી કે હું એ જ સમજાવવા માંગુ છું. આ ભગવાનની કથામાં મૂર્તિના સુખની વાતો કરીને એ મૂર્તિનો સુખનો રસ પીવો પડે, પછી ખબર પડે કે એમાં કેવો રસ છે. એટલે સદગુરુ પ્રેમાનંદ સ્વામી ઉપર જ્યારે ભગવાન રાજી થયા અને કીધું માંગો માંગો પ્રેમાનંદ સ્વામી, તમારા ઉપર રાજી થયા છીએ, તમે જે માંગો એ આપીએ. ત્યારે પ્રેમાનંદ સ્વામી શું માંગ્યું? તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે, બીજું મને આપશો માં, હું તો એ જ માંગુ છું, જોડે હાથ રે, બીજું મને આપશો માં. પણ આ બધી ભક્તજનો આપણને ખબર ક્યારે પડે છે? આ નાનકડો આ તો ખાલી છે ને પિક્ચર એ નહોતું, ટ્રેલર એ નહોતું, આ તો ખાલી કહેવાય ને કે વઘાર ઉડાડેલો હતો કથાનો. ખાલી એક કથામાં આટલી તાકાત હોય તો આ તો કથા તો કેટલા સંતોએ કેટલા ગ્રંથો લખ્યા છે. અરે નંદ સંતોએ મહારાજની મૂર્તિના સુખના તો કેટલાય કીર્તનો લખ્યા છે, ઉપદેશના પદો કેટલા લખ્યા છે, ભગવાનના ચિહ્નના પદો કેટલા લખ્યા છે. અરે ભગવાનની ચેષ્ટાએ કેટલી રચના કરી છે, તમે જુઓ, ઝીણી ઝીણી ચેષ્ટા. એકેમાંથી ભગવાનની મૂર્તિનું જ છે ને વર્ણન ચેષ્ટામાં. કેવું સુખ હશે? પણ આ બધું ભક્તજનો આપણને કેના માધ્યમથી ખબર પડે છે? કથા વાર્તાના માધ્યમથી. જો આપણા જીવનમાં મહારાજ કે કથા વાર્તાનો અંગ હશે તો રૂડા ગુણ આવશે, બાકી કથા વાર્તાનો અંગ નહીં હોય તો મહારાજ કે રૂડા ગુણ કોઈ દિવસ આવશે નહીં. એટલે આટલું કહી મારી વાણીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. નર નારાયણ દેવની જય. વાલા ભક્તો, આપણા કથાના 5-5 દિવસની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આપણે પૂર્ણાહુતિમાં સંતો પાસેથી આપણા કોઠારી શ્રી હરગોવિંદભાઈ ફુલહારનો સ્વીકાર કરશો. સ્વામિનારાયણ. રાધા કૃષ્ણ દેવની જય. સહજાનંદ સ્વામી મહારાજની. વાલા ભક્તો, 5 દિવસ સુધી આપણને કથા વાર્તાનો લાભ મળ્યો છે. પવિત્ર શ્રાવણ માસ અને ધર્મદાની કથાનો લાભ આપણને ખૂબ સુંદર રીતે સંતો દ્વારા મળ્યો છે.